નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતી સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. આજે આપણે જોવાના છીએ પાઠ નંબર 5 દીકરી, જે ગઝલ છે અશોક ચાવડા બેદિલ તેના કવિ છે. તો હજુ સુધી વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને પણ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચલો શરૂ કરીએ. તો અહીં એક વાક્યમાં ઉત્તર આપો તેવા પ્રશ્નો આપેલા છે, તે આપ જોઈ શકો છો. તેના અહીં જવાબ પણ સંપૂર્ણ આપેલા છે. અને પછી શરૂ થાય છે બીજો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો, જેના 2 ગુણ છે. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે એમ કવિ શા માટે કહે છે? તો તેનો જવાબ અહીં આપેલો છે, તે આપ જોઈ શકો છો. તો આગળ પ્રશ્ન જોઈએ કે સૂર શરણાઈ અને સૂર્ણ શરણાઈ સગા બંધીઓની ભીડમાં ભીની પલક શબ્દો શું સૂચવે છે? તો સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં ભીની પલક શબ્દ એ પિતાની દીકરીના વિદાયની વેદના સૂચવે છે. પછી છે 8-10 વાક્યમાં ઉત્તર લખો, મુદ્દાસર ઉત્તર લખો, જેના 4 ગુણ છે. કે દીકરી ગઝલમાં વ્યક્ત થયેલા પિતાના મનોભાવો જણાવો. તો અહીં એનો સંપૂર્ણ જવાબ અહીં લખેલ છે, આપ જોઈ શકો છો. પછી શરૂ થાય છે વિભાગ સી. તો અહીં જે સાચી જોડણી જોડો. કુમકુમ, પરિણામ, ઝલક, ગૌરીવ્રત. પછી સમાસ ઓળખો. ગૌરીવ્રત મધ્યમપદ લોપી સગા સંબંધી દ્વંદ સમાસ થશે. પછી છે કે નીચેનામાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. સમજણમાં પર પ્રત્યય રહેલો છે. સામનાર્થી શબ્દ આપો. ફળકતો ચિતા, ચિંતા ફળકતો, ભીડ તો મેદાને, શિર તો મસ્તક, ફલક તો વિસ્તાર. સંજ્ઞાનો પ્રકાર લખો. સ્નેહ ભાવવાચક, ફળક ભાવવાચક, શરણાઈ જાતિવાચક, ઝરણું જાતિવાચક સંજ્ઞા થશે. આગળ પ્રશ્ન છે કે નીચેની પંક્તિમાં અલંકારનો પ્રકાર લખો. કે કોતરે છે કોઈ વર્ષોની ખડકમાં દીકરી. તો કોતરે છે કોઈ વર્ષોની ખડકમાં દીકરી, તો આ કયો અલંકાર થશે? સજીવા રૂપણ. પછી જે ભીની પલકમાં દીકરી, શ્લેષ અલંકાર થશે. પછી નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. માથે હાથ ફેરવો, તો આશીષ આપવા. હાથ દેવો, સહારો આપવો, હૂંફ આપવી. પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. દેવોનો લોક, સ્વર્ગ. જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેડો, ઝરણું. આંખનો પલકારો, પલક. પછી વિરુદ્ધાર્થી શબ્દ આપો. શરમ, બેશરમ, સમજ, અણસમજ, સ્નેહ, નફરત, વિસ્તરે, સંકોચાય. પછી છે સમાનાર્થી શબ્દ આપો કે ઉછરે. સમાનાર્થી શબ્દ આપો નહીં પણ કે નીચેના શબ્દોનો અર્થ આપો. ઉછરે તો વિકસિત થાય, ઉછળે તો કૂદે, પરિણામ તો ફળ, પરિમાણ તો માળા. પછી છે સૂર અવાજ, સૂર તો સૂર્ય, રોજ હંમેશ, રોજ તો ઘોડાને મળતો જંગલી પશુ. ને પછી આગળનો પ્રશ્ન છે કે નીચેનામાં વિશેષણ શોધી લખો. અહીં વિશેષણ શોધી લખવાનું છે કે સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી. તો અહીં વિશેષણ કયું થશે? એક સંખ્યાવાચક. અહીં વિશેષણ શોધીને ઉત્તર લખવાનો છે. પછી જે નીચેનામાં ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. તો અહીં એમ એ ક્રિયા વિશેષણ છે, જે રીતિવાચક ક્રિયા વિશેષણ છે. પછી રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. તો રોજ સમયવાચક ક્રિયા વિશેષણ થશે. પછી નીચેની શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો. સ્વર્ગ, તો સ વત્તા વ વત્તા અ વત્તા ર વત્તા ગ વત્તા અ. અહીં છેલ્લે અ પણ આવશે. મર્યાદા, મ વત્તા અ વત્તા ર વત્તા ય વત્તા આ વત્તા દ વત્તા આ. તો આ તો મર્યાદા. આપણે આમ ધોરણ 10ની સ્વાધ્યાય પોથીનો પાઠ નંબર 5 જોઈ ગયા, જેનું સંપૂર્ણ સોલ્યુશન આપ જોઈ ગયા. તો હજુ સુધી વિદ્યાર્થી મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને હજુ સુધી તમે વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાયો હો તો વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જાઓ, જેથી દરેક વિડીયોની લિંક તમને મળતી રહેશે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી
પહોંચતી રહેશે. અને તેમજ આ વિડીયોને લાઈક અને શેર કરો. થેન્ક યુ.